વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી નિત્ય દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અષાઢ વદ બીજ ના દર્શન કરીશું અને સાથે સાથે યુગલ સ્વરૂપના રસમય હિંડોળા લીલા ભાવના ચિંતન અને પુષ્ટિપથ રહસ્ય કે જેમાં શ્રી વલ્લભનો દ્રઢાશ્રય કઈ રીતે કરી શકાય તેનું વર્ણન છે. કારણ કે શ્રી વલ્લભનો દ્રઢાશ્રય કરવો ખૂબ જ જરૂરી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. અષાઢ વદ બીજ, શ્રીનાથજી નિત્ય દર્શન. મંગલા દર્શન. વસ્ત્ર પીળા રંગની મલમલનો રૂપેરી જરીની તુયની કિનારી વાળો ઉપરનો ધર્યો છે. આપણે દર્શન કરીએ. શ્રૃંગાર લાલ રંગની પાગ, લર, અલકાવલી, તિલક, નકવેસર, ચીબુક, કર્ણફૂલ, કંઠસરી, કડા, મુદ્રિકા, અણવટ વિછ્યા અને નખભૂષણ ધર્યા છે. આપણે ઝાંખી કરીએ, આપણું સ્થાન ક્યાં છે તે વિશે વિચારીએ. અત્તર પ્રભુ સુખ અર્થે આજે ખાસ કરીને ચૈત્રી ગુલાબ, રૂહ ગુલાબ, રૂહખસ, સોંધો, મોગરો, માટી, કદમ, કેવડો, પાંદડી અથવા ચંદનનું અત્તર સમર્પવામાં આવે છે. સામગ્રી. નિત્યની સામગ્રી ઉપરાંત આજે વિશેષમાં સેવના લાડુ ધરાય છે. આપણે ઋતુ અનુસાર યથા મનોરથ યથાશક્તિ સુંદર સામગ્રી ધરીએ અને શ્રી પ્રભુને ખૂબ લાડ લડાવીએ. મંગલા. આજ મેં દેખે કુંવર કન્હાઈ, પ્રાત સમય નિકસે ગાયન સંગ શ્યામ ઘટા જુરી આઈ. પીત વસન પહેરે તન સુંદર કસુંબી પાગ સુહાઈ. મુક્તા માલ રુરત ઉર ઉપર મુરલી મધુર બજાઈ. કહા કહો અંગ અંગ કી શોભા મોં પે બરની ન જાય. શ્રી વિઠ્ઠલ ગિરિધર દેખે તે ક્યો હું કલન પરાઈ. श्रृंगार. शोभा माई अब देखन की बहार. गोवर्धन पर्वत के ऊपर मोरन की पतवार. ठाडे लाल पित पत ओढ़े मुरली मधुर रसाल. मोर चंद्रिका माथे सोहे और गुंजन के हार. घन गरजत और दामिनी दमकत नैनी नैनी परत फुहार. सूरदास प्रभु तो न अघे है अखियां होय लखजार. राजभोग. चल सखी देखन नंद किशोर, श्री राधा जो संग लिए बिहरत रुचिर कुंज घन सोर. उमगी घटा चहु दिशते बरखत है घन गोर. तैसी लल लहात तसो दामन पवन नचत अति जोर. पीत वसन वन माल श्याम के सारी सुरंग तन तोर. जुग जुग केली करो परमानंद नैन सिरावत मोर. આજના શ્રૃંગાર. હવે રાજભોગ દર્શનમાં જે શ્રૃંગાર ધરાવેલા છે તેની ઝાંખી કરતા જવાનું છે અને શ્રવણ કરવાનું છે. આજના શ્રૃંગાર. પાગચંદ્રિકાનો પીછોડો. પાગચંદ્રિકાનો પીછોડો. સાજ. પીળા રંગની મલમલની સોનેરી જરીની તુઈલેસની કિનારી વાળી પીછવાઈ ધરી છે. આપણે દર્શન કરીએ. ગાદી તકિયા ઉપર સફેદ બિછાવટ કરી છે. ચરણ ચોકીની ગાદી ઉપર લીલી મખમલ મઢેલી છે. આપણે ઝાંખી કરીએ. વસ્ત્ર પીળા રંગની મલમલનો પીછોડો ધર્યો છે. પીળા રંગની મલમલનો પીછોડો ધર્યો છે. ઠાડું વસ્ત્ર લાલ રંગનું છે. ઠાડું વસ્ત્ર લાલ રંગનું ધર્યું છે. શ્રૃંગાર. વનમાલાનો ચરણારવિંદ સુધીનો ભારે શ્રૃંગાર ધર્યો છે. મિલવા, હીરા, મોતી, માણેક, પન્ના તથા જડાવ સોનાના આભરણ ધર્યા છે. શ્રી મસ્તકે પીળા રંગની ગોળ પાગ ઉપર શિરપેચ, પન્નાની લૂમ તથા મોરપંખની સાદી ચંદ્રિકા
અને ડાબી બાજુ શીશફૂલ ધર્યું છે. શ્રી કર્ણમાં મયુરાકૃતિ કુંડલ ધર્યા છે. શ્વેત પુષ્પોના રંગબેરંગી થાગવાળા 2 માલાજી ધર્યા છે. આપણે દર્શન કરીએ. આજના શ્રૃંગાર શ્રી ચંદ્રવલ્લીજીની આડીથી થાય છે. શ્રી હસ્તમાં સોનાના વેણુજી તથા 2 વેત્રજી ધર્યા છે. નોંધ: સમસ્ત પુષ્ટિમાર્ગીય મંદિરો કરતા નાથદ્વારામાં હિંડોળાની કેટલીક વિશેષતાઓ છે. સર્વ મંદિરોમાં શ્રી ઠાકોરજી હિંડોળામાં સિંહાસન ઉપર બિરાજે છે, જ્યારે નાથદ્વારામાં શ્રી ઠાકોરજી ચોકી ઉપર બિરાજે છે. તેનું કારણ એ છે કે સર્વ મંદિરોમાં નંદાલયની ભાવનાથી શ્રી ઠાકોરજી શ્રી યશોદાજીની ગોદમાં બિરાજી ઝૂલે છે, જ્યારે શ્રી ગોવર્ધનધર પ્રભુ શ્રીનાથજી નિકુંજ નાયક ગોલોકનાથ ચારે બાજુ વ્રજલલનાઓ ઝૂલાવે છે અને દર્શન કરે છે. એટલે ગોકુલનાથ છે, ચારે બાજુ વ્રજલલનાઓ ઝૂલાવે છે અને દર્શન કરે છે. તે ભાવથી અહીં ચોકી આવે છે. બીજું નાથદ્વારામાં ભોગ સમયે હિંડોળામાં બિરાજી પ્રભુ ઝૂલે છે, જ્યારે બીજા ઘરોમાં સંધ્યા આરતી પછી ઝૂલે છે. તેનું કારણ એ છે કે પ્રભુ ગાયો ચરાવીને ઘેર પધારે પછી ગૈયારો ગાવી વ્રજરાણી યશોદાજી પ્રભુને ઝૂલાવે છે, જ્યારે કિશોર ભાવથી અહીં શ્રી ઠાકોરજી વ્રજની કુંજ નિકુંજોમાં હિંડોળે ઝૂલી પછી ઘેર પધારે છે. તેથી અહીં ભોગમાં ઝૂલે છે. ઓ શ્રીનાથજી. કીર્તન શયન રાગ મલ્હાર. વૃંદાવન ઝૂલત ગિરિવર ધારી, સાવન માસ સરસ ઘન બરસત તૈસિય ભૂમિ હરિયારી. ફૂલે કુસુમ સુભગ જમુના તટ પવન બહત સુખકારી. નિરખી નિરખી સુખ દેત જોટિકા શ્રી વૃષભાન દુલારી. દાદુર મોર પપૈયા કોયલ શબ્દ કરત મનુહારી. ગાવત રાગ મલ્હાર ભામિની પહેરે ઝુમક સારી. બાજત તાલ મૃદંગ બાંસુરી નાચત દે કરતારી. મનમોહન રાધા વર ઉપર ગોવિંદ તન મનવારી. અષાઢ વદ બીજ હિંડોળા ના દર્શન. હવે હિંડોળાના દર્શન કરતા આ શ્રવણ કરવાનું છે. આજે ડોલતી બારીમાં શ્રી મદન મોહનજી ચાંદીના હિંડોળામાં ઝૂલે છે. તેમને શ્રીનાથજી જેવા જ વસ્ત્ર શ્રૃંગાર ધર્યા છે. આપણે ઝાંખી કરીએ. શ્રી બાલકૃષ્ણજી ગોદીમાં બિરાજે છે. આપણે દર્શન કરીએ. હિંડોળા રાગ મલ્હાર. હિંડોરે માઈ ઝૂલન કે દિન આए, ગરજત ગગન દામિની કોધત રાગ મલ્હાર જમાए. કંચન ખંભ સુઢાર બનાए, બીચ બીચ હીરા લાए. डांडी चार सुदेश सुहाई, चौकी हेम जराए. नाना विध के कुसुम मनोहर, मोती न झूमक छाए. मधुर मधुर ध्वनि वेणु बजावत, दादुर मोर जीवाए. रमकन झमकन पिय प्यारी की, किंकिणी शब्द सुहाए. चतुर्भुज प्रभु गिरिधरन लाल संग, मानिनी मंगल गाए. हिंडोळा राग मल्हार. झूले माई जुगल किशोर हिंडोरे, अति आनंद भरे सब गावत, लेत प्रिया चित चोरे. कंचन मणि के खंभ बनाए, मोती न झूमक लोरे. मंद मंद बूंदे अति बरखत, श्याम घटा घन घोरे. पीत वसन दामिनी छबि लागत, बोलन लागे मोरे. कुंभन दास प्रभु गोवर्धन धर, चितवत राधा ओरे. हिंडोळा राग मल्हार. नटवर झूलत सुरंग हिंडोरे, धरत चरण पटुली पर मोहन, करजु परस्पर जोरे. पीत वसन वन माल विराजत, सारी सुरंग ही बोरे. सजल श्याम घन कनक बरन, तन मानिनी मान ही तोरे. जोरी अविचल सदा विराजत, कुंडल वर जो हिलोरे. कुंभन दास प्रभु गिरिधर, राधा प्रीति निवाहत ओरे. वाला वैष्णवो, અહીં ધ્યાન આપ્યું હોય તો આપને સમજાશે કે
જેવા શ્રૃંગારનું વર્ણન છે એવું બધું શ્રૃંગારનું વર્ણન પદોમાં પણ આવ્યું છે. મંગળામાં પણ પિત્ત વસ્ત્રોનું આવ્યું, રાજભોગ દર્શનમાં પણ આવ્યું, હિંડોળામાં પણ આવ્યું. આ રીતે પિત્ત વસ્ત્રો ધરાવેલા છે. મયુરાકૃતિ કુંડલ આ બધું ધરાવ્યું છે. તેના સંગતિના झूले माई श्यामा श्याम हिंडोरे, मणि कंचन को रच्यो सचियो सखी, राजत जोबन झोरे, आस पास सुंदरी मिली गावती श्री मंडल कर घोरे, बाजत ताल मृदंग झांझ रुचि अरु बांसुरी थोरे, पुलकित पुलकी प्रीतम उर, लागती देती बहुत अंकोरे, कुंभन दास प्रभु गोवर्धन दर रसिक स्प्रीति निर्वाहत ओरे। श्री श्याम और श्री श्यामा जी झूल रहे हैं, यानी युगल स्वरूप झूल रहे हैं। मणि और स्वर्ण के हिंडोरे को सजाया गया है, दोनों शोभायमान है। आसपास सभी सखियां शोभित है जो मधुर स्वर में गा रही है। ताल, मृदंग, झांझ बज रहे हैं। धीमी धीमी आवाज में बांसुरी बज रही है। प्रसन्न होकर प्रिया प्रभु के हृदय से लग रही है और हिंडोरे में आनंद ले रही है। श्री कुंभनदास जी के प्रभु श्री गोवर्धन धारी प्रीति को निभाते हैं। झूलत लाल गोवर्धन धारी, बलि बलि जाऊं मुखारविंद की, संग लिए पिय प्यारी। मणिमय खचित बन्यो है हिंडोरो, झूलवती सखी हितकारी। ललना लाल दो राजत है, घन दामिनी छवि न्यारी। शीतल मंद सुगंध पवन बहे, जहाँ कुंज घटा छवि भारी। दादुर मोर पपैया बोलत, श्रवण सुनत सुखकारी। शोभा अद्भुत जात न बरनी, कोटि कामरति वारी। श्री वल्लभ सुत पद पंकज की, कृष्णदास बलिहारी। श्री गिरधर लाल झूला झूल रहे हैं। सखी प्रिय प्यारी को संग लिए दर्शन करके बलिहारी हो रही हैं। रत्न जड़ित हिंडोरा है, सखी अच्छी तरह झूला रही है। प्रिया और प्यारी दोनों बादल और बिजली की भांति सुशोभित हैं। शीतल मन सुगंधित वायु बह रही है और कुंज की छवि सुखमय हो रही है। दादुर, मोर, पपीहे बोल रहे हैं जो सुनने में अति सुखदायक लग रहे हैं। इस अद्भुत शोभा का वर्णन करते नहीं बन रहा। करोड़ों कामदेवों का मन हर लिया है। कृष्णदास जी श्री वल्लभ के चरण कमल पर बलिहारी हो रहे हैं। श्री प्रभु सुंदर हिंडोरे, अरे श्रीनाथ जी पद પિત્ત વસ્ત્રનું પદ, એટલે મારા વાલા વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં। આજે ઠાકોરજીને પિત્ત વસ્ત્ર છે અને તેનું પદ પણ આવ્યું। નટવર ઝૂલત સુરંગ હિંડોરે, ધરત ચરણ પટુલી પદ મોહન, અરસ પરસ જોરે। પીત વસન વન માલ વિરાજિત, સારી સુરંગ हि બોરે। સજલ શ્યામ ઘન કનક બરન, તનુ માનિની માન હિલોરે। जोरी अविचल सदा विराजित, कुंडल वही भकोरे। कुंभन दास प्रभु गिरिधर, राधा प्रीति निवाहत ओरे।
श्री प्रभु सुंदर हिंडोरे झूल रहे हैं। आपस में हाथ से हाथ पकड़कर हिंडोरे की पटुली पर श्री प्रभु ने चरण पधराए हैं। पीतांबर धारण किया है, पुष्पमाला शोभित हो रही है। सुंदर रंगों वाली साड़ी श्री स्वामिनी जी ने धारण की है। झूले की झकोरों से दोनों कुंडल चमक रहे हैं। यह जोड़ी हमेशा विराजे हैं। कुमनदास जी के स्वामी ने श्री स्वामिनी जी से प्रेम का निर्वाह किया। झूले माई जुगल किशोर हिंडोरे, अति आनंद भरे रस गावत ले, प्रिया चित चोरे, कंचन मणि के खंभ बनाए, मोती न झूम कलोरे, मंद मंद बूंदे अति बरखत, श्याम घटा घन घोरे, पीत वसन दामिनी छवि लज्जित, बोलन लागे मोरे, कुंभन दास प्रभु गोवर्धन दर, चितवत राधा जो की ओरे। हे सखी प्रिया प्रीतम दोनों ही झूल रहे हैं। अत्यंत आनंद रसने में गाते हुए प्रभु श्री स्वामिनी जी का चित्त चुरा रहे हैं। सोने के खंभों में मणियां जड़ी है। हिंडोरे में मोतियों के झुमके लगाए हैं। बादलों की गर्जना हो रही है। धीरे धीरे वर्षा हो रही है। प्रभु के पीतांबरी वस्त्रों के सामने बिजली भी लजा रही है। मोरों की मधुर ध्वनि हो रही है। श्री गिरिराज जी को धारण करने वाले श्री कुमनदास जी के स्वामी श्री राधा जी को निहार रहे हैं। मुकुट हिंडोरा को पद, हिंडोरे राजत रंग रंगीलो, ता ऊपर झूलत व्रज भामिनी, श्री नंदलाल छबीलो, शीस मुकुट ओढ़े पियरो पट, पियत्री अंबर झीनो, गावत राग मल्हार मुदित मन, अधिक मधुर स्वर लीनो, गरजे घन से चपला चात, कटेरत प्रेम हठीलो, श्री विठ्ठल गिरिधारी कृपा निधि, रसिकराय रसीलो। रंग रंगीला हिंडोरा सुशोभित है। उसके ऊपर सुशोभित है, अरे श्रीनाथ जी, उसके ऊपर श्री राधा और छबीले श्री नंदलाल झूल रहे हैं। शीश पर मुकुट है, पीतांबर ओढ़ रखा है। प्रिया ने भी जीना वस्त्र पहन रखा है। प्रसन्नता पूर्वक अत्यंत मधुर स्वर में मल्हार राग गा रहे हैं। बादल गरज रहे हैं, बिजली चमक रही है और हठी चातक बोल रहा है कि श्री विठ्ठल के गिरधारी कृपा निधान बड़े रसीले हैं। हरे श्रीनाथ जी। हिंडोरे माई झूलत गिरिधर लाल, संग रजत वृषभान नंदिनी, अंग अंग रूप रसाल, मोर मुकुट मकराकृत कुंडल, गल मुक्तन की माल, रमक रमक झूलत पिय प्यारी, सुख बरखत तिहि काल, हसत परस्पर इत उत चितवत, चंचल नयन विशाल, नंद दास प्रभु की छवि निरखत, बिबस भई व्रज बाल। हे सखी, श्री गिरिराज जी को धारण करने वाले प्रभु हिंडोरे झूल रहे हैं। श्री स्वामिनी जी के अंगों से रूप झलक रहा है। ऐसी राधा जी के साथ प्रभु शोभा दे रहे हैं। प्रभु ने मोर पंखों का मुकुट धारण किया है। मकराकृति के कानों में कुंडल धारण किए हैं। अरे श्रीनाथ जी, पुष्पों एवं मोतियों की माला धारण की है। प्रिया प्रीतम मंद मंद झूलकर सुख दे रहे हैं। बड़े बड़े नेत्रों से कृपा कटाक्ष जीवों पर कर रहे हैं। दोनों ही स्वरूप मंद मंद मुस्कुरा रहे हैं। नंददास जी के स्वामी की शोभा को देखकर व्रजांगनाएं आश्चर्य विभोर हो रही हैं। सहरा अरे श्रीनाथ जी, हिंडोरा को पद, झूलत लाडीलो नवल विहारी, शीश सहरो अति छवि राजत, ऊपर नाजर तारी, मुक्ता माल उर पर सखीरी, लागत परम सुहाई, मानो सुर सारी स्वर्ग लोकते, चली धरनी पर आई, सब सिंगार अद्भुत शोभित, उर उपमा बरनी न जाई, सूर प्रभु के रोम रोम पर बार बार
વાલા વૈષ્ણવો, આ ગ્રંથમાં પુષ્ટિમાર્ગનું રહસ્ય શું છે તે જણાવેલું છે. પુષ્ટિમાર્ગની ઉચ્ચ કક્ષાએ જે પહોંચેલા છે તે તેઓના સાક્ષાત અનુભવોનો સંગ્રહ આ ગ્રંથમાં છે. ધ્યાન આપજો, પુષ્ટિમાર્ગની ઉચ્ચ કક્ષાએ જે પહોંચેલા છે તેના અનુભવોનો સંગ્રહ આ ગ્રંથમાં છે. એટલે આપણે પણ જો પુષ્ટિમાર્ગની ઉચ્ચ કક્ષાએ પહોંચવું છે તો આ સમજવું ખૂબ જ જરૂરી છે. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન શ્રી સર્વોત્તમજી, શ્રી વલ્લભાષ્ટક અને સ્ફુરદ કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથમાં કરેલું છે. અને શ્રી ગોકુલેશ પ્રભુ, શ્રી હરિરાય ચરણ, કોટીમાં વીરલા પદ્મનાભદાસજી અને શ્રી દયારામભાઈ આદિ ભગવદીઓને શ્રી વલ્લભના સ્વરૂપનો જે અનુભવ થયો છે તે સર્વ અનુભવોનો સાર આ ગ્રંથમાં છે. તેથી પુષ્ટિ માર્ગમાં વિશુદ્ધ રહસ્યને મેળવવાની જેને ચાહના હશે તેને આ ગ્રંથ પરમ આનંદ આપશે. ઓ શ્રીનાથજી, આ ગ્રંથની પૂર્વ ભૂમિકા શ્રી દયારામભાઈ એક પદમાં જણાવે છે. મેરે દ્વે ભુજગ્રહી એકદા બોલે ગિરધારી, જાતો તો શ્રી વલ્લભ કહી બાની પ્યારી. યો સુની પ્રભુ બોલે મોસુ વાચક અભિરામા, શ્રી વલ્લભ નામ સો પક્વ સબ તેરે કામા. यही नाम तो जितेंद्रिय वे जावे गो, चिंता मनी यह नाम कामना सब पावे गो. અનુભવ મંજરીમાં આ વર્ણન છે. શ્રી દયારામભાઈ ને શ્રીનાથજીએ કૃપા કરીને આજ્ઞા કરી કે શ્રી વલ્લભના નામનું તું સ્મરણ કર, તેથી સર્વ કામના તારી સિદ્ધ થશે. આવી પ્રભુના શ્રી મુખની આજ્ઞાથી શ્રી દયારામભાઈનો અનન્ય પ્રેમ શ્રી વલ્લભમાં થયો. ત્યાર પછી જીવનભર શ્રી વલ્લભના ગુણગાનમાં મગ્ન રહ્યા. તેમને શ્રી વલ્લભના સ્વરૂપનું જે જ્ઞાન થયું છે તે તેમના પુષ્ટિપથ રહસ્ય ગ્રંથમાં જણાવેલું છે. શ્રીનાથજીએ શ્રી વલ્લભના નામની વહાલ ભરી આજ્ઞા શ્રી દયારામભાઈને કરી, જે ઉક્તિ ગ્રંથના રસાવડા નંબર 48માં જણાવેલ છે. જે જન પર વાલ ઘણો વ્રજપતિને આવે, તેને શ્રી મુખ વલ્લભ જપનામ બતાવે. પુષ્ટિ માર્ગનું રહસ્ય કે જે ગોલોકધામની સમગ્ર રસાત્મક લીલારૂપ છે તે સર્વ શ્રી વલ્લભના સ્વરૂપમાં જ રહેલું છે. તે સ્વયં શ્રી વલ્લભ પ્રભુએ શ્રીમદ ભાગવત દશમ સ્કંદના પ્રારંભમાં મંગલાચરણના શ્લોકથી જણાવેલું છે. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ, લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિ. અગણિત આદિદેવિક લક્ષ્મીઓનો જે કલાનિધિ શ્રી કૃષ્ણ સાથે રસાત્મક વિલાસ છે તે સર્વ શ્રી વલ્લભના હૃદયમાં સ્થિતિ કરી રહેલ છે. તેથી શ્રી વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોક મુજબ રાસાદી લીલા મૃત જલધિઓ એટલે કે સાગરો પણ શ્રી વલ્લભના સ્વરૂપમાં જ સ્થિતિ કરી રહેલ છે. તેથી પુષ્ટિ માર્ગનો સમસ્ત રહસ્ય શ્રી વલ્લભ જ છે. એટલે જ વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજીએ ગાયું છે ને કે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ, સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત. હવે આ પુષ્ટિપથ રહસ્ય ગ્રંથની શરૂઆત કરીએ. આશરો એ શ્રી વલ્લભાધીશનો. શ્રી ગુરુ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ પદ પંકજ વંદન કરું, પૂર્ણ કરો મન તૃષ્ણ. બ્રહ્મ સંબંધાન કરતા પોતાના શ્રી ગુરુદેવને, સર્વ પુષ્ટિ સૃષ્ટિના મૂળ ગુરુ શ્રી વલ્લભને, રસાત્મક ભાવોના ઉદ્દીપન કરતા શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુને અને શ્રી કૃષ્ણને અભિલાષિત મનોરથ સિદ્ધ થવા નમસ્કાર કરીને શ્રી દયારામભાઈ પુષ્ટિપથ રહસ્ય ગ્રંથ રચનાઓનો પ્રારંભ કરે છે. આપણે પણ નમન કરીએ. શ્રીનાથજી. ગ્રંથ પુષ્ટિપથ રહસ્યનો હું રચું લઘુ વિસ્તાર, ભ્રમણા ભાંગે મન તણી જડે સારનો સાર. ધ્યાન આપજો, આપણા મનની ભ્રમણાઓ દૂર થશે આ ગ્રંથ દ્વારા. ભ્રમણા ભાંગે મન તણી જડે સારનો સાર. જે કંઈ રહસ્ય છે તે વલ્લભનું નામ અને આપનું સ્વરૂપ છે. તે શ્રી વલ્લભના નામના સ્મરણથી બધા સંશયો મનમાંથી દૂર થઈ જાય છે અને સારનો સાર શ્રી વલ્લભ છે તેવું જ્ઞાન થાય છે. સારનો સાર એટલે જેમ દૂધમાંથી દહીં બને છે
દહીંને વલોવવાથી નવનીત નીકળે છે તે દૂધ અને દહીંનો સાર કહેવાય છે. તેમ પુષ્ટિ પ્રભુની અનંત પ્રકારની દિવ્ય લીલામાં જે આનંદ છે તે આનંદના સારરૂપ સુધા, તે આનંદની સારરૂપ સુધા, તે સુધાનું જ શ્રી વલ્લભ સ્વરૂપ છે. આપના આ સુધા સ્વરૂપના સંબંધથી જ પુષ્ટિ પ્રભુ અનંત પ્રકારની લીલાઓ કરે છે. તેથી દયારામભાઈ કહે છે કે આ ગ્રંથના શ્રવણ મનનથી સારનો સાર શ્રી વલ્લભ છે તેવું જ્ઞાન થાય છે. જેમ દેહમાં જીવાત્મા ન હોય તો દેહની કોઈ ક્રિયા થઈ શકતી નથી. જેમ દેહમાં જીવાત્મા ન હોય તો દેહની કોઈ ક્રિયા થઈ શકતી નથી, તેમ પુષ્ટિ પ્રભુની દિવ્ય લીલાઓ સુધા સ્વરૂપ શ્રી વલ્લભના સંબંધ વિના થઈ શકતી નથી. આથી એમ જાણવું કે પુષ્ટિ પ્રભુ અને આપનો દિવ્ય પરિકર તથા પશુ પક્ષી આદિ લીલા સહાયક સામગ્રી આ સર્વનો આત્મા શ્રી વલ્લભ પ્રભુ છે. હવે ભ્રમણા ભાંગી મનની એમ કહેવાનો આશય શું છે તે જોઈએ. દૈવી જીવ જ્યારથી વિખૂટો પડ્યો ત્યારથી સંસાર સંબંધમાં રચ્યો પચ્યો રહ્યો અને પ્રભુ સાથેના સંબંધને ભૂલી ગયો. સંસારના સંબંધીઓને પોતાના માનવા લાગ્યો અથવા સાચા આત્માના સંબંધી પ્રભુને ભૂલી ગયો અને ખોટા દેહના સંબંધી માની તેમાં રચ્યો પચ્યો થઈ ગયો. આવી અનેક જન્મોની ભ્રમણાએ તેના મનમાં રાત્રિના ગાઢ અંધકાર જેવું અજ્ઞાન ઉત્પન્ન કરેલું છે. તેવા અંધકારને શ્રી વલ્લભ નામરૂપી ભાનું દૂર કરીને સારનો સાર શું છે તે પ્રકાશ કરે છે. પુષ્ટિ સૃષ્ટિની મહત્તા. માર્ગ બીજા પણ ઘણા, ત્યાં સાધનનું કામ, અંગી જીવ કેવળ કૃપા, તે પથ પુષ્ટિ નામ. બીજા માર્ગો ઘણા છે, પરંતુ ત્યાં અનેક પ્રકારના સાધન કરવા પડે છે. બીજા માર્ગમાં સાધન ઘણા કરીએ તો પણ મોક્ષ સુધીના ફળને સાધનારા છે, પણ પ્રભુના સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરાવી શકતા નથી. અને પુષ્ટિ માર્ગમાં તો કેવળ શ્રી વલ્લભની કૃપાથી પ્રભુના સાક્ષાત સ્વરૂપનો અનુભવ થાય છે. તેનું કારણ પુષ્ટિ સૃષ્ટિ પોતાના શ્રી અંગની છે, તેથી તેનો પક્ષપાત છે. પુષ્ટિ પ્રભુનો સાક્ષાત અનુભવ કેવળ શ્રી વલ્લભ નામના સ્મરણ માત્રથી જ થાય છે. તેવું શ્રી વલ્લભ કૃપાનું બળ છે. અહીં શ્રી વલ્લભ કૃપાની પીછાન શ્રી વલ્લભ નામમાં રુચિ થવી તે જ છે. ઓ શ્રીનાથજી, શ્રીજીના શ્રી અંગથી પ્રગટી પુષ્ટિ સૃષ્ટ, પ્રભુ પ્રાપ્તિ ગુરુ કૃપા થકી ન મળે સાધન કષ્ટ. પુષ્ટિ સૃષ્ટિના દૈવી જીવો પ્રવાહ સૃષ્ટિ અને મર્યાદા સૃષ્ટિથી ભિન્ન છે. પ્રવાહી સૃષ્ટિ ભગવાનના મનના સંકલ્પથી ઉત્પન્ન થઈ છે, જ્યારે પુષ્ટિ સૃષ્ટિ પ્રભુના શ્રીઅંગમાંથી ઉત્પન્ન થઈ છે. પુષ્ટિ પ્રભુનું શ્રીઅંગ નખથી શિખા સુધી આનંદરૂપ જ છે. જેમ સાકર રસની મૂર્તિ નખથી શિખા સુધી રસથી જ ભરેલી છે, તેમ પ્રભુ સર્વાંગે કેવળ આનંદરૂપ જ છે. તેમજ પ્રભુના શ્રીઅંગમાંથી પ્રકટ થયેલી પુષ્ટિ સૃષ્ટિ પણ આનંદરૂપ જ છે. અગ્નિના મોટા ડગલામાંથી નીકળેલી અગ્નિની ચિનગારી જેમ અગ્નિરૂપ જ કહેવાય છે, તેમ દૈવી જીવો પ્રેમ સ્વરૂપ પ્રભુમાંથી પ્રકટ થયેલા હોવાથી પ્રેમ સ્વરૂપ જ છે. પરંતુ લીલાધામથી દૈવી જીવો ભૂતળમાં આવ્યા અને ભૂતળથી આસુરી સૃષ્ટિ સાથે ભળી ગયા, તેથી પોતાના દિવ્ય આનંદરૂપ સ્વરૂપને ભૂલી ગયા. આવા દૈવી જીવોને શ્રી વલ્લભે કૃપા કરીને શરણે લીધા અને પ્રભુની સેવા સ્મરણ ગુણગાન આદિ સાધનોમાં જોડી પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ કરાવી છે. તેથી શ્રી દયારામભાઈ કહે છે કે પુષ્ટિ સૃષ્ટિને ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભની કૃપાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. ધ્યાન આપજો, પુષ્ટિ સૃષ્ટિને ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભની કૃપાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે, બીજા સાધનોથી નહીં. લીલાધામથી વિછુરેલા દૈવી જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે શ્રી વલ્લભની આધિદૈવિક શક્તિનો બ્રહ્મ સંબંધ સમયે દૈવી જીવમાં પ્રવેશ થાય છે અને આ આધિદૈવિક શક્તિની પ્રેરણા દ્વારા દૈવી જીવ સેવા સ્મરણ ગુણગાન વગેરે સાધનો દ્વારા પ્રભુની પ્રાપ્તિ કરી લે છે. તેથી શ્રી દયારામભાઈ કહે છે કે શ્રી ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભની કૃપાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. દૈવી જીવનમાં બ્રહ્મ સંબંધ સમયે જે આધિદૈવિક શક્તિનો પ્રવેશ થાય છે, દૈવી જીવમાં બ્રહ્મ સંબંધે જે આધિદૈવિક શક્તિનો પ્રવેશ થાય છે તે શક્તિ શ્રી વલ્લભની કૃપાનું સ્વરૂપ છે. આને અંતરંગ યોગમાયા અથવા શ્રી યમુનાજી પણ કહેવાય છે. ધ્યાન આપજો, દૈવી જીવનમાં
બ્રહ્મ સંબંધ સમયે જે આદિદેવિક શક્તિનો પ્રવેશ થાય છે તે શક્તિ જ શ્રી વલ્લભની કૃપાનું સ્વરૂપ છે. આને અંતરંગ યોગમાયા અથવા શ્રી યમુનાજી પણ કહેવાય છે. એટલે કોઈ કાંઈ પણ ભેદ નથી બંનેમાં. રૂપ બેઉ એકતે ભિન્ન થઈ વિસ્તરે. હવે આવે છે વિશુદ્ધ પુષ્ટિ માર્ગ. જે સાધન છે તે જ ફળ સેવા શ્રી વજ્રરૂપ. અરે શ્રીનાથ, પુરુષોત્તમ પ્રભુ આ પથે તે જ થયા ગુરુરૂપ. જે સાધન છે તે જ ફળ એટલે પ્રભુની સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન વગેરે સાધનો રૂપ પ્રભુ પોતે જ થયા છે. કારણ કે આ પુષ્ટિ માર્ગ શ્રી વલ્લભે ફલાત્મક પ્રકટ કર્યો છે. તેથી પ્રભુ પોતે સાધન રૂપ થઈ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. પુષ્ટિ માર્ગના દૈવી જીવો ઉપર પ્રભુની અપાર દયા હોવાથી પોતાના મહાન દિવ્ય લીલાધામને છોડી ભૂતળમાં પ્રકટ થઈ પોતે સાધન રૂપ થઈ ગયા છે. મર્યાદા માર્ગમાં આવો નિયમ હોતો નથી. તેમાં તો સાધન જુદું અને ફળ પણ જુદું, આવો નિયમ છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં તો ફલરૂપ પ્રભુ સાધન રૂપ થઈ જાય છે. એટલે કે સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન વગેરે સાધનો રૂપે પ્રભુ પોતે જ થયા છે એમ દ્રઢ વિશ્વાસ રાખવો. હવે અહીં એમ શંકા થાય કે સેવા, સ્મરણ વગેરે સાધન રૂપે પ્રભુ પોતે જ થયા છે તે કેવી રીતે જાણી શકાય? આ શંકાના સમાધાનમાં પુષ્ટિ પ્રભુ પ્રેમ સ્વરૂપ છે અને પ્રેમનું જ બીજું નામ આનંદ છે. ભક્તો સેવા, સ્મરણ, ગુણગાન વગેરે જે કરે છે તેમાં તેને આનંદનો અનુભવ થાય છે. તેથી તે સાધનોમાં ભગવાનનો આનંદ મળી ગયેલો હોવાથી ભગવાન પોતે જે સાધનરૂપ થયા છે તેમ જાણી શકાય છે. આ વિષયની પુષ્ટિ શ્રી હરિરાય ચરણના પુષ્ટિ માર્ગ લક્ષણાની નામના ગ્રંથના શ્લોક 16 થી થાય છે. ફલે ચ સાધને ચૈવ સર્વત્ર વિપરીતતા ફલમ ભાવઃ સાધનમ સપુષ્ટિ માર્ગઃ સકથ્યતે. જે માર્ગમાં સાધન અને ફળની વિપરીતતા છે એટલે ફળરૂપ પ્રભુ જ સાધનરૂપ થયા છે તેને શુદ્ધ પુષ્ટિ માર્ગ કહેવાય છે. પ્રભુમાં જે ભાવ છે તે ભાવ જ ફળરૂપ છે. આ બાબત વૃત્રાસુરના ઉદાહરણથી સમજાવે છે કે વૃત્રાસુર જ્યારે ઇન્દ્રની સાથે લડી રહ્યો હતો તે સમયે વૃત્રાસુરની સામે પ્રભુ પ્રગટ થઈ ગયા. આ પ્રગટ થયેલા પ્રભુને વૃત્રાસુર પ્રભુમાં પ્રેમ થાય તેવા પ્રેમ માટેની જ પ્રાર્થના કરે છે. અહમ કરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતસ્મિ ભૂય મન સ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તો કાય. હે ભક્તના દુઃખને હરનાર, હે પ્રભુ, હું ફરી જ્યાં જન્મ લઉં ત્યાં પણ આપના ચરણારવિંદના દાસનો દાસ થાઉં અને મારું મન આપના ગુણોના સ્મરણ કરે, મારી વાણી આપના ગુણોનું ગુણગાન કરે, મારી કાયા આપની સેવા કરે. પરમ પુરુષાર્થ રૂપ પરમ ફળ રૂપ શ્રી હરિનો સાક્ષાત્કાર વૃત્રાસુરને થયા બાદ પણ પ્રભુના સંબંધી પ્રેમની યાચના કરવાથી સેવા, સ્મરણ, ગુણગાન વગેરેથી પ્રભુ પ્રેમની પ્રાપ્તિના સાધન રૂપ થયા. આથી એમ સમજાય છે કે ફળરૂપ પ્રભુ સાધનરૂપ જ્યાં થાય છે તેને શુદ્ધ પુષ્ટિ માર્ગ કહેવાય છે. હવે અહીં સુધી પ્રભુ સાધનરૂપ થાય છે એમ પ્રમાણોથી પણ સિદ્ધ કરવા છતાં એક શંકા ઊભી થાય કે આ પુષ્ટિ માર્ગમાં પ્રેમરૂપ, આનંદરૂપ પ્રભુ જ સેવા, સ્મરણ, ગુણગાન વગેરે સાધનરૂપ પોતે જ થયા છે અને દૈવી જીવ આ સાધનોમાં તત્પર થયા છે. છતાં આ સાધનોમાં દૈવી જીવને હાલમાં આનંદનો અનુભવ થતો હોય એવું દેખાતું નથી. કારણ કે આનંદનો અનુભવ જો થતો હોય તો તેના મનનો નિરોધ થવો જોઈએ, પરંતુ આવો નિરોધ થયો હોય તેવું હાલ ઘણું જ ઓછું દેખાય છે. તો તેનું કારણ શું હશે? આનું સમાધાન એ છે કે જે કોઈ મનુષ્યને 105 ડિગ્રી ચાવ ચડેલો હોય તે સમયે આમ્રફળનો મધુર રસ તેને આપવામાં આવે તો પણ તેને મધુર રસનો આસ્વાદ નહીં આવે. તેનું કારણ તાવના તપનનો ક્લેશ તેના મનમાં વ્યાપી ગયો છે. આ રીતે જેના હૃદયમાં કાળમાયાના ગુણો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ માત્સર્યનો ક્લેશ વ્યાપેલો રહે છે તેને આનંદરૂપ સાધનોમાં આનંદનો અનુભવ થતો નથી. જેમ આમ્રફળની મધુરતા પોતાની મધુરતા છોડતી નથી તેમ આનંદરૂપ સાધનોમાંથી આનંદ દૂર થઈ જતો નથી. જ્યારે કામ, ક્રોધાદિક રોગ નિવૃત્ત થઈ શકે છે ત્યારે જ તે સાધનો આનંદનો અનુભવ કરાવે છે. આથી એમ જાણવું કે આનંદરૂપ બનેલા સાધનોમાં જે આનંદનો અનુભવ થતો નથી
તેનું કારણ કાળમાયાના ગુણો છે. તે દૂર થતા સાધનો આનંદ રૂપે જ અનુભવાશે. હવે આગળ આવે છે શ્રી વલ્લભ પુરુષોત્તમ. તે આપણે આવતા પાઠમાં લઈશું, કારણ કે વાલા વૈષ્ણવો મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય તેના માટે મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનાનું પણ આપણે ભાવ દર્શન કરીશું. આ તો હિંડોળા શરૂ થઈ ગયા છે, એટલે આપણે આ હિંડોળા લીલાનો ભાવ દર્શન સાથે થોડુંક મહાપ્રભુજીના સ્વરૂપને સમજ્યું. એટલે આજના આ સત્સંગને અહીં જ વિરામ આપ્યો. શ્રીનાથજી, આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.